શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજ્યભરના શિવાલયમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી તમામ શિવ મંદિર ગુંજી ઉઠ્યા। અમદાવાદના બોપલ વિસ્તારમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે 51,000 પંચમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરી 11 ફૂટ ઊંચું વિશાળ મહાશિવલિંગ તૈયાર કરાયું। આ પંચમુખી રુદ્રાક્ષ ખાસ નેપાળથી મંગાવવામાં આવ્યા છે। વહેલી સવારથી જ આ દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી। ભક્તો પૂજા અર્ચના અને જળાભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અમાસ સુધી આ રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરી શકાશે, ત્યારબાદ તે ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવશે। રુદ્રાક્ષથી આપણે શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જે શિવલિંગની હાઈટ છે 11 ફૂટ હાઈટ છે અને 51,000થી વધુ રુદ્રાક્ષ લગાવી અને આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। અને આ શિવલિંગમાં લાગેલા રુદ્રાક્ષ નેપોલિયન એટલે કે નેપાળથી આવેલા છે અને દરેક સાચા અને સારા રુદ્રાક્ષ છે, જે માણસ કોઈ પણ વ્યક્તિ પહેરે તો તન મનની ધનની શાંતિ થાય છે અને પોતે કોઈ પણ પીડામાંથી ગુજર્યો હોય। શ્રાવણ માસ દરમિયાન ભક્તિ, પવિત્રતા અને આસ્થાનું પ્રતીક છે। સેંકડો ભક્તો રોજે રોજ અહીંયા દર્શન કરવા આવે છે અને પોતાની શ્રદ્ધા શિવજી ભગવાન પ્રત્યે વ્યક્ત કરે છે। અહીંયા કાર્યકર્તાઓનો અથાગ પરિશ્રમથી આ મંદિર પરિસરમાં દર શનિવારે સુંદરકાંડનું આયોજન, તદુપરાંત મંદિરના જે ઉત્સવો, પાટોત્સવ, શિવરાત્રિ, જન્માષ્ટમી વગેરે ઉત્સવો આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। 11 ફૂટનું રુદ્રાક્ષનું બનેલું શિવલિંગ છે રુદ્રેશ્વર મહાદેવ, જે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અહીંયા એટલી અનુભૂતિ અમને લોકોને થયેલી છે કે જે ભક્તો એટલા ઉમટ્યા છે, જે આવે છે ને એને બીજી વાર અહીંયા આવવાનું મન થાય છે, એટલી અહીંયા આસ્થા જોડાઈ ગઈ છે।